બંગાળમાં બને છે ઘટના અને તમને અહીં આખું દુનિયા આખી ઊંચી કરો છો ગુજરાતમાંથી પણ, તો ગુજરાતમાં બને છે એનું જુઓ ને, બંગાળમાં બીજા પક્ષની સરકાર છે માટે એવું થયું ને. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે રોગ છે ને, આ રોગ છે, એના ચાવવાના બતાવવાના જુદા છે. આ પકડો ને એ લોકોને. અને આનું રિપીટેશન કેવી રીતે થાય, પુનરાવર્તન કેમ થાય? કારણ કે તમારામાં દમ નથી, આવડત નથી, યા તમારામાં કોઈ કેપેસિટી નથી. તમે 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 નપુસક છો સરકાર એમ કહું તો ચાલે. તો પુનરાવર્તન કેવી રીતે થાય? ખ્યાતિનું પુનરાવર્તન, પોલીસને લોકો મારે એનું પુનરાવર્તન, દવાખાનાનું પુનરાવર્તન, દવાઓનું પુનરાવર્તન, પોલીસવાળા બનાવટી, શિક્ષક બનાવટી, કોર્ટ બનાવટી. કઈ સરકાર છે આ? ચુકાદા બનાવટી, ન્યાયાધીશ બનાવટી. બનાવટી શું નથી? એટલે આપણને લાગે કે સરકાર તો બનાવટી નથી. અને બનાવટી બનાવનાર લોકો મતદારો જે છે ને, એ મતદારોની મને દયા આવે કે તમે તો વિચારો તમારી જાતને કે આ તમાશા તમે નથી જોતા. તમે મત આપેલી આ સરકાર આજે ખાલી તમાશો જોઈ રહે છે. અને તમાશો કરાવનાર તમે લોકો છો, કારણ કે તમે મત આપીને બેસાડ્યા એમને. તો તમે વિચારો કે તમારો આ તમાશો તમારો થઈ રહ્યો છે. બળાત્કાર તમારી દીકરી ઉપર થાય છે. ડૉક્ટરના દવાખાનામાં તમે મરી જાઓ છો. પોલીસવાળો તમને હેરાન કરે છે. દારૂના અડ્ડામાં તમે હલવાઈ જાઓ છો. તમારી દીકરી બહાર નીકળી શકતી. શિક્ષણમાં તમે પીડાવો છો, દવાખાનામાં તમે પીડાવો છો, ન્યાયાધીશની કચેરીમાં તમે પીડાવો છો. તો તમે વિચારો ને.